નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય ગણિત ગમ્મત ચેપ્ટર 12 આપણે ભાગ પાડી શકીશું. એમાં પેજ નંબર 175 પર જુઓ. અહીંયા આપણે પેજ નંબર 175 તમે કેટલી ઝડપથી ગણી શકશો આપણને કહ્યું છે કે તમે કેટલી ઝડપથી ગણી શકશો. બેના ઘડિયાનો ઉપયોગ કરીને બબ્બેના જૂથમાં ભાગ પાડો. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા કયા ઘડિયાનો ઉપયોગ કરવાનો છે? બેનો ઘડિયો. તો વિદ્યાર્થી મિત્રો, તમને બેનો ઘડિયો તો આવડતો જ હશે. આપણે ત્રીજા ધોરણમાં 10 સુધીના ઘડિયા કમ્પ્લીટ કરવા જોઈએ. ઘડિયાના આધારે ગુણાકાર અને ભાગાકાર હોય છે, એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ઘડિયા જરૂરી છે. અહીંયા તમને લખ્યું છે કે 18 ભાગ્યા 2. 18ના કેટલા ભાગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો? 2. તો 18ના 2 ભાગ કરે તો એક ભાગમાં 9 આવે. તમને બતાવ્યું છે 18 ભાગ્યા 2 કરેલા છે અહીંયા. તો 18 ભાગ્યા 2 બરાબર 9. બેનો ઘડિયો વિદ્યાર્થી મિત્રો આપણે 9 સુધી બોલીએ એટલે 2 9 18. પછી જુઓ નીચે 18 ભાગ્યા 9. 18ના આપણે 9 ભાગ કરવાના છે, તો 18 ભાગ્યા 9 બરાબર 2 થશે. પછી 16 ભાગ્યા 2. તો બેનો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું? તો 16 આવશે વિદ્યાર્થી મિત્રો. તો બેનો ઘડિયો આપણે 8 સુધી બોલીએ એટલે 16 આવશે. તો અહીંયા લખીશું 8. પછી જુઓ 20 ભાગ્યા 2. 20ના આપણે 2 ભાગ કરવાના છે, તો બેનો ઘડિયો આપણે 10 સુધી બોલીશું વિદ્યાર્થી મિત્રો, એટલે 2 દાણ 20. પછી જુઓ ભાગાકારની નિશાની અને 2 બરાબર 7. તો બેનો ઘડિયો આપણે 7 સુધી બોલીએ બાળકો, તો 2 સત્તા અહીંયા કેટલા આવશે બાળકો? 14. એટલે 14ના આપણે 2 ભાગ કરીએ એટલે એક ભાગમાં 7 આવશે. પછી પાછું એ જ રીતે કે બેના ઘડિયામાં 10 સુધી આપણે બેનો ઘડિયો બોલીએ તો અહીંયા કેટલા આવશે? એક ભાગમાં 10 આવે છે, તો આપણે 2 ભાગ કર્યા હોય તો 2 ભાગના આપણે કેટલા થશે? અહીંયા 20. તો 20 ભાગ્યા 2 બરાબર 10, એટલે કે 20ના 2 ભાગ કરીએ તો એક ભાગમાં આવશે 10. હવે 8 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4. હવે 8ના આપણે કેટલા ભાગ કરીએ તો એક ભાગમાં 4 આવશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જુઓ કે બેનો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું? તો કે 4 સુધી બોલીએ એટલે 8 આવે. તો અહીંયા આપણે કેટલા લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 2. 8 ભાગ્યા 2 બરાબર 4. પછી અહીંયા નીચે ખાલી જગ્યા આપેલી છે, તો આપણે આપણી રીતે ભાગાકાર મૂકવાનો છે. તો આપણે અહીંયા કરીશું 10 ભાગ્યા 2 બરાબર 5. 10ના આપણે 2 ભાગ કરીએ એટલે એક ભાગમાં આવશે 5. પછી જુઓ સૂચન 2 ગુણ્યા 9. 2 ગુણ્યા 9 એટલે બરાબર 18 આપ્યા છે. 2 9 18. પછી આપણે આપણી રીતે અહીંયાથી સંખ્યા લઈને આપણે આ સંખ્યા ઉપયોગ કરવાનો છે. તો આ સંખ્યા આપણે લઈ અને પછી અહીંયા ગુણાકારની રીત લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીએ તો 9 ગુણ્યા 2 બરાબર 18. 9ના 2 ભાગ કરીશું એટલે 9નો ઘડિયો એટલે કે બેનો ઘડિયો આપણે 9 સુધી બોલીશું એટલે 18 થશે. 2 9 18. પછી જુઓ 2 ગુણ્યા 8 બરાબર 16 થશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 16. પછી 10 છે અને 2 છે, તો 2 ગુણ્યા 10 બરાબર 20. પછી 2 ગુણ્યા 7 બરાબર 14. 2 ગુણ્યા 10 બરાબર 20. 2 ગુણ્યા 4
બરાબર 8, 2 ગુણ્યા 5 બરાબર 10. તો આપણે આ ઘડીઓ બેનો લીધો, બેના ઘડિયાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર અને ગુણાકારની રીત શીખ્યા. હવે જુઓ, અહીંયા આપણને લખ્યું છે કે 5ના ઘડિયાનો ઉપયોગ કરીને 5ના જૂથમાં ભાગ કરો. આપણે આગળ બેના ઘડિયાનો ઉપયોગ કરી અને 2ના જૂથમાં આપણે ભાગ કર્યા. હવે અહીંયા આપણે કયા ઘડિયાનો ઉપયોગ કરવાનો છે બાળકો? 5નો. તો 5ના ઘડિયાનો ઉપયોગ કરી અને 5ના જૂથમાં ભાગ કરો. તમને અહીંયા આપેલું છે, જુઓ કે 10 ભાગ્યા 5, 10ના આપણે 5 ભાગ કરીશું તો અહીંયા આવશે 2. 10ના આપણે 5 ભાગ કરીએ તો કેટલા આવે વિદ્યાર્થી મિત્રો? 2. તો આપણે પહેલાં ભાગાકારની રીત શીખી લઈએ અને પછી બાજુમાં ગુણાકારની. બેના ઘડિયાનો ઉપયોગ કરી અને આપણે ભાગાકાર અને ગુણાકારની રીત શીખ્યા હતા ને, એ જ રીતે આપણે 5ના ઘડિયાનો ઉપયોગ કરી અને પહેલાં આપણે ભાગાકારની રીત અને પછી ગુણાકારની રીત શીખીશું. પછી અહીંયા આપ્યું છે 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4. તો આપણે 20ના 4 ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવશે? 5. તો 20 ભાગ્યા 5, 20ના આપણે 5 ભાગ કરવાના છે. 20ના આપણે કેટલા ભાગ કરવાના છે? 5. તો એક ભાગમાં કેટલા આવશે? 4. તો કે 5 ચોક 20. હવે જુઓ, 15 ભાગ્યા 5, 15ના આપણે કેટલા ભાગ કરવાના છે? 5. તો 5નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીશું વિદ્યાર્થી મિત્રો? તો 15 આવશે. તો આપણે 5નો ઘડિયો આપણે 3 સુધી બોલીએ. 5 તેરી 15. પછી જુઓ, 40 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 8. તો આપણે 5નો ઘડિયો અહીંયા લેવાનો છે એટલે 5 જ આવશે વિદ્યાર્થી મિત્રો. 5નો ઘડિયો આપણે 8 સુધી બોલીશું એટલે 40 થશે. એટલે કે 40 ભાગ્યા 5 બરાબર 8. પછી 20 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા. તો 20ના આપણે 5 ભાગ કરીએ તો એક ભાગમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 4. એટલે કે 5નો ઘડિયો આપણે 4 સુધી બોલીશું એટલે 20 થશે. એટલે કે 20 ભાગ્યા 5 બરાબર 4. ખાલી જગ્યા ભાગ્યા 5 બરાબર 6. 5નો ઘડિયો બાળકો આપણે 6 સુધી બોલીશું તો અહીંયા કેટલા આવશે? 30. તો કે 5 6 30. 5નો ઘડિયો આપણે 6 સુધી બોલીએ એટલે 30 થશે. 25 ભાગ્યા 5 બરાબર 5. 25 ભાગ્યા 5 બરાબર 5. 25ના આપણે 5 ભાગ કરીશું એટલે એક ભાગમાં 5 આવશે. પછી જુઓ, અહીંયા ખાલી જગ્યા ભાગ્યા 3 બરાબર 3. ખાલી જગ્યા ભાગ્યા 5 બરાબર 3. તો 5નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો આપણે 3 સુધી બોલીશું તો અહીંયા કેટલા લખીશું? 15. 5 તેરી 15. 35 ભાગ્યા 5 બરાબર ખાલી જગ્યા. તો આપણે 5નો ઘડિયો 35 આવશે ત્યાં સુધી બોલીએ તો અહીંયા આપણે ક્યાં સુધી બોલીશું? તો કે 7 સુધી. 5 સત્તા 35. તો 5નો ઘડિયો વિદ્યાર્થી મિત્રો આપણે 7 સુધી બોલીએ એટલે 35 થશે. ખાલી જગ્યા ભાગ્યા 5 બરાબર 2. 5નો ઘડિયો આપણે 2 સુધી બોલવાનો છે તો 5નો ઘડિયો આપણે 2 સુધી બોલીએ એટલે આવશે 10. 5 દુ 10. હવે આપણે આ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકારની રીત શીખ્યા. હવે આપણે રીત શીખવાની છે ગુણાકારની. તો જુઓ સૂચન, 5 ગુણ્યા 2. આપણે આગળ આ સંખ્યાનો ઉપયોગ કર્યો હતો ને, એને બંને સંખ્યાને લઈ અને ગુણાકાર કરવાનો અને જવાબ શું મળે છે એ આપણે અહીંયા આપણી ઉપયોગ કરવાનો છે 5ના ઘડિયાનો અને 5ના જૂથમાં એને ભાગ કરવાનો છે. તો 2 ગુણ્યા 5 એટલે કે 5નો ઘડિયો 2 સુધી બોલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે 10. 5 દુ 10. પછી જુઓ, આપણે 5 લઈશું, અહીંયા સંખ્યા બને 5 ગુણ્યા 4 બરાબર થશે 5નો ઘડિયો 4 સુધી બોલીશું તો કેટલા થશે? 20. આ જવાબ તમને આખો છે એ જ જવાબ તમને અહીંયા ગુણાકારમાં
મળે છે. હવે 5 અને 3નો ઉપયોગ કરીશું. તો 5 ગુણ્યા 3 બરાબર 5નો ઘડિયો 3 સુધી એટલે કે 15. 5 તેરી 15. પછી જુઓ 5 ગુણ્યા 8 બરાબર 40. કેટલા થશે? 40. 5 ગુણ્યા 4 બરાબર 20. એટલે કે 5નો ઘડિયો આપણે 4 સુધી બોલીશું એટલે થશે 20. પછી 5 ગુણ્યા 6 બરાબર 30. એટલે કે 5નો ઘડિયો આપણે 6 સુધી બોલીશું એટલે થશે 30. પછી 5 ગુણ્યા 5 બરાબર 25. એટલે કે 25 25 25. 5 5 25. 5 ગુણ્યા 3 બરાબર 15. 5નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું એટલે થશે 15. 5 ગુણ્યા 7 બરાબર 5નો ઘડિયો 7 સુધી બોલો એટલે આવશે 35. 5 સત્તા 35. પછી 5 ગુણ્યા 2 બરાબર 10 થશે. તો 5 દુ 10. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગાકાર અને ગુણાકારનો બંનેનો જવાબ સરખો આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ 5નો ઘડિયો ભાગાકાર રીતે અને ગુણાકાર રીતે 5 5ના જૂથમાં ભાગ કરીએ. હવે જુઓ અહીંયા બાજુમાં 10ના ઘડિયાનો ઉપયોગ કરો. કયા ઘડિયાનો ઉપયોગ કરવાનો કીધો છે? 10ના ઘડિયાનો ઉપયોગ કરીને 10ના જૂથમાં ભાગ કરો. હવે આપણે 10ના ઘડિયાનો ઉપયોગ કરી અને 10ના જૂથમાં ભાગ કરવાના છે. તો આપણે આગળ વધીએ. અહીંયા તમને 20/10 લખ્યા છે. 20/10. તો 20ના આપણે કેટલા ભાગ કરવાના છે? 10. તો એક ભાગમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 2. કેટલા આવશે? 2. પછી જુઓ 30/10. તો 30ના આપણે 10 ભાગ કરવાના છે. તો 10નો ઘડિયો આપણે ક્યાં સુધી બોલીએ તો 30 આવે? તો કે 10નો ઘડિયો આપણે 3 સુધી બોલીએ એટલે 30 આવશે. 40/10. 40/10. તો 10નો ઘડિયો આપણે 4 સુધી બોલીએ એટલે આવશે 40. 50/10. એટલે 5 ભાગ કરીએ એટલે 10નો આપણે 5 સુધી ઘડિયો બોલીએ એટલે 10 × 5 = 50. પછી જુઓ 40 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 4. તો અહીંયા આપણે કેટલા લખીશું? તો કે 10. 4નો ઘડિયો 10નો ઘડિયો આપણે 4 સુધી બોલીશું એટલે થશે કે 10 × 40. પછી જુઓ ખાલી જગ્યા ભાગ્યા બરાબર 8. તો 10નો ઘડિયો આપણે 8 સુધી બોલીશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે 80. ખાલી જગ્યા ભાગ્યા 10 બરાબર 5. તો 10નો ઘડિયો આપણે 5 સુધી બોલીશું એટલે કે 50. ખાલી જગ્યા ભાગ્યા 10 બરાબર 3. તો 10નો ઘડિયો આપણે 3 સુધી બોલીશું એટલે થશે 30. ખાલી જગ્યા ભાગ્યા 10 બરાબર 2. તો અહીંયા આવશે 20. અને છેલ્લે જુઓ કે 60 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 6. તો આપણે 10નો ઘડિયો એ 10નો ઘડિયો આપણે 6 સુધી બોલીશું એટલે થશે 60. પછી આ આપણે ભાગાકારની રીત શીખ્યા. હવે આપણે શીખવાની છે ગુણાકારની રીત. આ બંને સંખ્યાનો ઉપયોગ કરી અને આપણે ગુણાકાર કરવાનો છે. તો આપણે કરીશું 10 ગુણ્યા 2 બરાબર 20. 10 ગુણ્યા 2 બરાબર 20. 10 ગુણ્યા 3 બરાબર 30. 10 ગુણ્યા 4 બરાબર 40. 10 ગુણ્યા 5 બરાબર 50. 10 ગુણ્યા 4 બરાબર 40.
10 ગુણ્યા 8 બરાબર 80, 10 ગુણ્યા 5 બરાબર 50, 10 ગુણ્યા 3 બરાબર 30, 10 ગુણ્યા 2 બરાબર 20 અને 10 ગુણ્યા 10 બરાબર 10 ગુણ્યા 6 બરાબર 60. તો નીચે સૂચના લખી ભાગ પાડવા માટે બાળકો ગુણાકારના તથ્યોની મૌખિક ગણતરીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઘડિયાની રીતે ભાગાકાર અને ગુણાકાર શીખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘડિયા 1 થી 10 મૌખિક કરવા જરૂરી છે. તો આપણે એટલે સુધી અહીંયા આ ચેપ્ટરનો ભાગ જે પેજ નંબર 175 પૂર્ણ કરીએ છીએ.